નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, માણસનું સ્વાસ્થ્ય તેની રોગ પ્રતિકારક શક્તિ પર નિર્ભર કરે છે. એ બાબત સર્વસામાન્ય છે. સારી અને સ્વસ્થ જીવનશૈલીથી સ્વસ્થ રહેવાય છે, પણ કેટલાક જીવાણુઓ એવા હોય છે જેને રસી દ્વારા પ્રિવેન્ટ કરવા જરૂરી હોય છે. ત્યારે આજે રસીકરણનું જીવનમાં કેટલું મહત્વ છે તે વિશે સમજીશું અને જાણીશું યસ ડોક્ટરમાં. તો આજના વિષય અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડોક્ટર મિતેશ ડી શાહ. જી ડોક્ટર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. હેલો સર, સૌથી પહેલા તો આપની પ્રોફાઇલ વિશે માહિતી આપશો. હું ડૉક્ટર મિતેશ શાહ છું. હું સેટેલાઇટના વસ્ત્રાપુર અને બોડકદેવ એરિયામાં છેલ્લા 24 વર્ષથી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. હું એક કોસ્મેટોલોજીસ્ટની પણ પ્રેક્ટિસ કરું છું અને એડલ્ટ વેક્સિનેશન સેન્ટર પણ હું ચલાવી રહ્યો છું. જી બિલકુલ ડોક્ટર, આજે આપણે વાત કરવાના છીએ વેક્સિનેશન વિશે. તો પહેલા તો એ જણાવશો કે વેક્સિન શું છે? વેક્સિન એક આપણા શરીરને રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવવા માટેની એક પ્રક્રિયા છે, જેમાં બોડીમાં એક એલોઝન અથવા એન્ટીજન દાખલ કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે આપણા શરીરમાં રોગ પ્રતિરક્ષાની પ્રક્રિયા શરૂ થઈ અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જે આખી પ્રક્રિયાને એક રસીકરણ અથવા તો એને વેક્સિનેશન તરીકે આપણે ઓળખીએ છીએ. જી બિલકુલ ડોક્ટર, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે વેક્સિનનો ઇતિહાસ શું છે, તે કઈ રીતે શોધાઈ તે વિશે દર્શક મિત્રોને જણાવશો. હા, અગેન વેક્સિનના ઇતિહાસમાં પણ એવું છે. હાઇપોથિસિસ તો એવું કહે છે કે એની શરૂઆત પણ ઇન્ડિયામાં બહુ વર્ષો પહેલાં થયેલી હતી. 700-800 વર્ષ પહેલાં જ્યારે સ્મોલ પોક્સ એટલે કે ઓરી આપણા દેશમાં બહુ જ ફાટી નીકળતો હતો, એશિયન દેશોમાં એ બહુ કોમન હિસ્ટ્રી હતી. ત્યારે ઓછી માત્રા અને ઓછી તીવ્રતા ધરાવતા ઘણા અછબડાવાળા પેશન્ટમાંથી એના ફોલ્લા થતા હતા શરીર ઉપર, એ તોડી અને એની જે પ્રવાહી આવે એ પીવડાવવામાં આવતું હતું. એ ઓથોરાઇઝ અને ઓથોરાઇઝ વેક્સિનની શરૂઆત ત્યાંથી થયેલી હતી અને એનાથી ઘણા બધાને સ્મોલ પોક્સના ડિસીઝમાં રાહત મળતી હતી. પણ સાચી શરૂઆત 1700ની સાલથી શરૂઆત થઈ, જેમાં જેનેટ નામની બ્રિટિશ મહિલાએ સ્મોલ પોક્સ એટલે શીતળા વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ વખતે રસીકરણનો જે પ્રારંભિક તબક્કો હતો ઇનોક્યુલેશન, એની અંદર એને વર્ક કરેલું અને શરૂઆત 1776માં થયેલી. પણ પહેલી રસી આપણા મેડિકલ જગતને ભેટ આપી હતી એ લુઈસ પાશ્ચરે હતી. એ હડકવા એટલે એન્ટી રેબીઝ વેક્સિનની 1900ની શરૂઆતથી આપણને મળી હતી. પણ રસીનો જે ભીષ્મ પિતામહ કહેવાય એ હતો મોરિસ હેલ્મેન, જેને આપણને ઓરી, અછબડા એટલે મિઝલ્સ, MMR, હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ, એની ઘણી બધી રસીઓ એને મેડિકલ જગતને ભેટ આપેલી છે. એટલે એનું પદાર્પણ વેક્સિનેશન ક્ષેત્રે ઘણું સારું રહેલું છે. જી બિલકુલ ડોક્ટર, આગળ વધીએ અને વાત કરીએ તો વેક્સિન શરીરમાં કઈ રીતે કાર્ય કરે છે તે વિશે દર્શક મિત્રોને થોડી સમજ આપશો. ઓકે, રસી હું તમને એક સમજાવું કે જ્યાં આપણને ગવર્મેન્ટને ખબર પડે કે ફલાણી જગ્યાએ આતંકવાદીઓ ઘૂસ્યા છે, તો અથવા આપણા શરીરની અંદર એ જ પ્રક્રિયાથી કામ થાય કે જેમ રેડ એલર્ટ આપણા શહેરને જાણવામાં આવે છે, એ રીતે રસી આપણા શરીરમાં એ છે કે એલર્જન દાખલ કરવામાં આવે, એની સામે આપણું શરીર રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરી રહ્યું છે અને એ રોગ પ્રતિકારક શક્તિ જે તે ડિસીઝની તીવ્રતા ઘટાડવામાં અથવા એ રોગને નાબૂદ કરવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. જી બિલકુલ ડોક્ટર, રસી લેવાથી ફાયદો શું થાય છે, કયા કયા રોગોથી પ્રતિકાર મેળવી શકાય છે તે વિશે જણાવશો. ગુડ ક્વેશ્ચન. રસી લેવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે આપણને. ઘણા બધા રોગ, ધારો કે હું તમને કહું કે શીતળા, સ્મોલ પોક્સ, આજે છેલ્લો કેસ 1977માં નોંધાયો હતો કુદરતી રીતે થતા શીતળામાં. એ પછી આજ સુધી એક પણ શીતળાનો કેસ, ગવર્મેન્ટે 2 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, ઇવન ધો એક પણ કેસ આપણને ફાઇન્ડ આઉટ થતો નથી. એટલે ઘણા બધા રોગ નેસ્તનાબૂદ કરવામાં રસી બહુ જ અગત્યનો ભાગ ભજવી રહી છે. પોલિયો પણ છેલ્લા આપણી ગવર્મેન્ટે જે એના પ્રોગ્રામ્સ જાહેર કર્યા છે, એનાથી પોલિયોના કેસમાં પણ સારું એવું રિડક્શન આવી ગયું છે. એટલે રસી લેવાથી એટલા બધા થાય કે આપણા જે રોગ હોય એની તીવ્રતા અથવા તો એ રોગના અસરમાં આપણે ઘણા પાછા વળી શકીએ છીએ.
જી બિલકુલ. ડોક્ટર આગળ જણાવો કે કેટલીક પેનલેસ રસી પણ નીકળી છે, તો એ શું હોય છે અને એનાથી કેવી અસર થાય છે, અન્ય રસીઓ કરતાં તે કઈ રીતે અલગ પડે છે તે વિશે જણાવશો. હા, કેટલીક રસીઓ એવી હોય છે કે જેની અંદર આપણે રસી લેવાથી તાવ આવતો હોય છે, રસી લેવાની જગ્યા ઉપર નાના ચમેઠા પડી જતા હોય, લાલ ભાગ થઈ જતો હોય, નાના છોકરાઓમાં એ રસી લેવાથી એનો પગ અકળાઈ જતો હોય છે, એવું બધું થતું હોય છે. કેટલીક વેક્સિનોમાંથી એ જે એનો પાર્ટ્સ હોય, જે એની સાઇડ ઇફેક્ટ્સ ગણાતી હોય, એ પાર્ટ્સ એમાંથી રિમૂવ કરવામાં આવે છે અને વેક્સિનને એટલા એડવાન્સ રૂપે લઈ જવામાં છે કે એનાથી કોઈ ફીવર આવવાનું કે શરીરના ભાગ દુખવાનું, તાવ આવવાના પ્રક્રિયાઓમાંથી આપણે બહાર નીકળી રહ્યા છે. અને એન્જોયેબલ એ જ હોય છે કે છોકરાઓ પણ એ વેક્સિન સારી રીતે ટોલરેટ કરી શકતા હોય છે આપણને. જી બિલકુલ. ડૉક્ટર આગળ આપને પૂછવા માંગીશ કે કેવા પ્રકારની વેક્સિન્સ બજારમાં અવેલેબલ હોય છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો. રસી ઘણા બધા પ્રકારની અવેલેબલ હોય છે. સમજી લો કે જ્યારે છોકરો જન્મે ત્યારે એને શરૂઆતમાં BCGની રસી, પોલિયો, હિપેટાઇટિસ બી રસી આપવામાં આવે છે. સમયાંતરે એ બધી રસીઓના ડોઝ, બુસ્ટર ડોઝ, એના એક્ટિવ ડોઝ એ પ્રમાણે આપવામાં આવતા હોય છે. અપ ટુ 12 યર્સ છે. 12 યર્સ પછી બધા એડલ્ટ વેક્સિનેશન શરૂ થતા હોય છે. એ 50-60 યર્સ જ્યાં સુધી પેશન્ટ હોય અને એના જે એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય એ પ્રમાણે વેક્સિન્સ આપણે એના કોર્સ પ્રમાણે આપતા જતા હોઈએ છીએ. જી બિલકુલ. જી માયાબેન, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે રોટા વાયરસની રસી, મારા અત્યારે ડોટરની બેબી આવી છે, જી રોટા વાયરસની રસી મુકાવાની છે, તો એ શું છે અને કેટલા મહિને મુકાય? અને બીજું એક પૂછવાનું છે કે 9 વર્ષની ઉંમર પછી સર્વાઇકલ કેન્સરની રસી મુકાવાની હોય છે, તો એ સાચું હોય છે કે શું હોય છે? જી, રોટા વાયરસની રસી આઈડિયલી 3જા, 4થા, 5મા મહિને મુકાવવાની હોય છે. એમાં 2 પ્રકારની આવે છે. એક રસી આવે છે 2 જ વખત મુકાવવાની, એક રસી આવે છે 3 વખત મુકાવવાની હોય છે. એ તમારા જે ડૉક્ટર તમને રસી મૂકતા હોય એ તમને એનો જાણકારી આપી શકશે કે તમને 2 મહિનાના ઇન્ટરવલવાળી મૂકવાની કે 3 વેક્સિન આપી 2 મહિને આપી શકાય. અને જે નવી વેક્સિન આવી સર્વાઇકલ, ડેફિનેટલી બહુ જ સરસ વેક્સિન છે. એ 9 થી 12 વર્ષ પછી કોઈ પણ લેડી ચાઇલ્ડ હોય એના માટે આપવામાં આવે છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ અને નવી વેક્સિનોમાં એ અત્યારે સૌથી લેટેસ્ટ વેક્સિન છે અને આપવી બહુ જ જરૂરી છે. જી બિલકુલ. ડૉક્ટર, જે રીતે કોલરે જણાવ્યું કે રોટા વાયરસની રસી હોય છે, તો બીજી કયા કયા પ્રકારની રસી હોય છે અને તેને આપવાના પ્રકારો કયા કયા હોય છે તે વિશે દર્શક મિત્રોને થોડી સમજ આપશો. રસી નોર્મલ આમ આદમીમાં 2 પ્રકારની છે, પીડિયાટ્રિક વેક્સિન અને એડલ્ટ વેક્સિન. પણ મેડિકલ જગતમાં વેક્સિન ઘણા બધા પ્રકારની હોય છે. ફર્સ્ટ એક વેક્સિન્સ કેવી રીતે હું તમને તૈયાર થતી હોય છે, કેવી રીતે વેક્સિન બનાવવું છે એનું થોડાક ટૂંકાણમાં તમને એમનું જાણકારી આપું કે વેક્સિન્સમાં બેક્ટેરિયા અથવા વાયરસ એક મૃત સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. એ મૃત કરવા માટે કાં તો એ હીટનો સહારો લેવામાં આવે છે અથવા ફોર્મલડિહાઇડનો સહારો લે છે અને એ વેક્સિનથી બેક્ટેરિયા અને વાયરસ ડાયટ કરી અને એને આપણા શરીરમાં દાખલ કરીએ છીએ. એ ઇન્ટ્રામસ્ક્યુલર કે સબક્યુટેનિયસ પદ્ધતિથી દાખલ કરવામાં આવે છે. બીજી વેક્સિન છે જેમાં વાયરસ અથવા બેક્ટેરિયા લાઈ હોય અથવા એની તીવ્રતા ઓછી કરવામાં આવી હોય અથવા તો એની પોટન્સી બેક્ટેરિયા કે વાયરસની ઓછી હોય, એ યુઝ્યુઅલી ઓરલ સ્વરૂપે આપવામાં આવે છે, જેમાં પોલિયો આવે, રોટા વાયરસ આવે, એ મોંથી લેવાની વાયરસો છે. ત્રીજું જે છે એ બેક્ટેરિયા અથવા વાયરસના શરીરના બંધારણમાં એના શેલ કોષનામાં પ્રોટીન હોય છે. એ પ્રોટીનમાંથી વેક્સિનો તૈયાર કરે છે. સર્વાઇકલ વેક્સિન કે ચિકનપોક્સ વેક્સિન એ રીતે તૈયાર કરવામાં આવે છે. ચોથી વેક્સિન છે એનું જાણીતું ઓછું છે, એ સબઓપ્ટિક મેથડ દ્વારા જાળવવામાં આવે છે અને અત્યારે જે લેટેસ્ટ છે એ વાયરલ વેક્ટર્સથી DNA વાયરલ વેક્ટર્સથી રસી તૈયાર કરવામાં આવે છે, જેમાં ભવિષ્યની વેક્સિનોનો સમાવેશ થાય છે. કેન્સરની વેક્સિન છે, મલેરિયાની વેક્સિન છે અને HIVની વેક્સિનો છે, જે વાયરલ વેક્ટર્સ દ્વારા DNA થ્રુ આ વેક્સિનો તૈયાર કરવામાં આવે છે. વેક્સિન્સ એ બોડીમાં હાઇપોડર્મિક ઇન્જેક્શન એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર જે સ્નાયુમાં અંદર આપવામાં આવે છે, સબક્યુટેનિયસ ચામડીની નીચે ઇન્જેક્શન કરવામાં આવે છે, ઇન્ટ્રાડર્મલ એ એરોજેટ અથવા તો બહુ જ પાતળી નીડલથી ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે. આ એક યુઝ્યુઅલ મેથડ છે. બીજી મેથડ છે ઓરલ સ્વરૂપે, જે મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે રોટા વાયરસ છે, પોલિયો વાયરસ છે, એની જે વેક્સિનો છે એ આપણે મોંથી લેવામાં આવે છે. લેટેસ્ટમાં જે રસી આવી છે એ પ્રોટીન દ્વારા તૈયાર કરી છે, એપિલાઇ, એ પણ ઇન્જેક્શન દ્વારા જ આપવામાં આવે છે. હમણાં જે આપણા અમદાવાદમાં એપિડેમિક થઈ ગયું ઇન્ફ્લુએન્ઝા H1N1 વાયરસનું, એ રસીમાં પણ ઇન્ટ્રામસ્ક્યુલર અને
નેઝલ સ્પ્રે દ્વારા પણ આપવામાં આવે છે. એ લેટેસ્ટ રસી નેઝલ સ્પ્રેનું એનું ઉદાહરણ છે કે જે નેઝલ સ્પ્રે દ્વારા આપવામાં આવે છે. રસી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઘણા બધા રોગ આપણા શરીરને અસર કરે પછી આપણે ટ્રીટમેન્ટ કરાવવા જઈએ, એના કરતાં એ રોગ આપણને ન થાય એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કેટલાક રોગ આપણે સમાજમાં જોઈએ છે કે કોઈ પોલિયોવાળો છોકરો હોય તો આપણા માટે એમ છે કે બિચારાને પોલિયો થયો છે, પણ એના ઘરવાળાને, એના મિત્રોને એને કેટલું દુઃખ થતું હોય છે કે આ એક પોલિયો જે જિંદગીભર હવે એ ક્યોરેબલ નથી થવાનો, તો એની લાઈફ, એની ક્વોલિટી ઓફ ધ લાઈફ શું રહે છે? બિલકુલ નથી હોતી. આજે એ પોલિયો આપણી ગવર્મેન્ટના પ્રયાસો, ડૉક્ટર્સોના પ્રયાસો દ્વારા આપણે નેસ્ત નાબૂદના આરા ઉપર લાવીને ઊભા રહ્યા છે. તો આજે એક પણ ફેમિલીમાં એક પોલિયોવાળો પેશન્ટ નહીં હોય તો એનાથી સમાજને કેટલી ફાયદો થશે, જેની કોઈ અમૂલ્ય ફાયદો થવાનો છે એ વેક્સિન થ્રુ જ થવાનો છે, કોઈ મેડિસિન થ્રુ નથી થવાનો. અને આ એક જ ઉદાહરણ છે કે વેક્સિન આપણા લાઈફમાં કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલાય રોગો એવા છે જેના થવાય કે ન્યુમોનિયાની વેક્સિન, આજે ન્યુમોનિયા એક પેશન્ટને થાય અને હોસ્પિટલાઇઝ થાય તો એની પાછળ એનો ખર્ચો કેટલો, મેન્ટલ ટેન્શન કેટલું, એના કરતાં એક ન્યુમોનિયાની વેક્સિન આપી હોય તો આપણે એ રોગમાંથી બચી જઈ શકીએ છીએ. સેમ વસ્તુ ચિકન પોક્સ, જે આજે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં વધારે થતું હોય છે, એનાથી એની 10 થી 12 દિવસની સ્કૂલ બગડતી હોય છે, એનાથી એના સ્કૂલમાં, એના ભણવામાં, એના સામાજિક અરખામાં મેન્ટલ સ્ટ્રેસ પણ એટલો જ થતો હોય છે, જે એક સિમ્પલ વેક્સિન આપવાથી આપણે એનો એ ટાઈમ આરામથી બચાવી શકીએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવો કે એડલ્ટ વેક્સિનેશન શું છે તે વિશે વિસ્તારથી જણાવશો. કઈ કઈ વેક્સિનેશન એડલ્ટ વેક્સિનેશનમાં સમાવિષ્ટ છે તે વિશે પણ સમજ આપશો. એડલ્ટ વેક્સિનેશન યુઝ્યુઅલી 12-14 વર્ષથી પછી શરૂ થતી હોય છે. એની અંદર સૌથી પહેલાં હમણાં જે લેટેસ્ટ વેક્સિન નીકળી છે સર્વાઇકલ કેન્સરની, એ 9-10 વર્ષથી પછી કોઈ પણ છોકરીને આપી શકાય છે અને 45 વર્ષ પહેલાં મેનોપેજ ન શરૂ થાય ત્યાં સુધી કોઈ પણ લેડીઝને આપી શકાય છે. એનાથી સર્વાઇકલ કેન્સર 93.7%ના અત્યારે આપણી પાસે એવા આંકડા છે કે ત્યાં સુધી એનું કવરેજ થઈ શકે છે. તમે સમજો કે આજ એક પણ લેડીઝને સર્વાઇકલ કેન્સર થાય તો એની મિનિમમ કોસ્ટ અપ ટુ ઓપરેશન સુધીની 1 લાખની આસપાસ થતી હોય છે અલગ અલગ હોસ્પિટલોમાં, જેની સામે રસીનો ખર્ચો છે ફક્ત 8 થી 10,000 રૂપિયાનો. એના ઇન્વેસ્ટિગેશન 25,000 રૂપિયા ઉપર પહોંચી જતા હોય તો એક આ સિમ્પલ વેક્સિન લેવાથી આપણને કેટલો બધો બેનિફિટ થઈ જાય છે, એક સમજવાની વસ્તુ છે. બીજી એડલ્ટ વેક્સિન છે 16 થી 18 વર્ષના છોકરાઓ માટે લેવાની, કે જે યુઝ્યુઅલી માઇગ્રેટ થતા હોય છે, અમેરિકા જતા છોકરાઓ માટે એ ફરજિયાત આપવી પડે છે. એ મેનિન્જાઇટિસની વેક્સિન છે. આ ઉપરાંત 55 વર્ષ પછી કોઈ પણ એલ્ડરી પેશન્ટ્સ હોય એને આઈડિયલી ન્યુમોકોકલ વેક્સિન લેવી જ જોઈએ, કારણ કે ગડપણ અવસ્થામાં ન્યુમોનિયા થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. ડાયાબિટીસના પેશન્ટ હોય, કિડનીના પેશન્ટ હોય છે, કેન્સરના પેશન્ટ હોય છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય છે. એ બધા જ પેશન્ટના શરીરનો રેઝિસ્ટન્સ પાવર ધીમે ધીમે ઓછો થઈ જાય છે અથવા દવાઓના કે રોગના લક્ષણોના લીધે એની શારીરિક ક્ષમતા ઓછી થઈ જાય, ત્યારે હવામાનમાં રહેલા બીજા જમ્સ એના શરીર પર ત્રાટકવાની ઇફેક્ટ્સ બહુ થયેલી હોય છે. સમજો કે કિડનીના પેશન્ટને ડાયાલિસિસવાળા ઘરે કરાવવું પડતું હોય છે તો એની અંદરથી એને હિપેટાઇટિસ બી નામના જમ્સ લાગવાની શક્યતા બહુ રહે છે. તો આજે એક સારી અવેરનેસ ચાલુ થઈ છે કે દરેક કિડની પેશન્ટને હિપેટાઇટિસના વેક્સિન્સ આપવામાં આવે છે અને એને હિપેટાઇટિસ સામે એના કારણે રક્ષણ મળે છે. સેમ વે ડાયાબિટીસનું પેશન્ટ હોય અને 55 વર્ષની ઉંમર થાય તો આઈ સ્ટ્રોંગલી રેકોમેન્ડેડ કે એને ન્યુમોકોકલ વેક્સિન લેવી જોઈએ, કે જેનાથી એને આફ્ટર 60-65 એક મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે ન્યુમોનિયા, એમાંથી આપણે બચાવી શકીએ. એનાથી એને ઘણા બધા ફાયદા પણ મળી શકે છે. સેમ વે હમણાં જ આપણે અમદાવાદે ઇન્ફ્લુએન્ઝાનો એટલે H1N1 જેને આપણે સ્વાઇન ફ્લૂ કહેતા હતા એનો અનુભવ કર્યો છે. એ સ્વાઇન ફ્લૂમાં આપણે એટલા બધા પેનિક થઈ ગયા હતા. જો આપણા દેશમાં એડલ્ટ વેક્સિન આટલી જાગૃતતા હોત અને એનો સમયસર ઉપયોગ લેવામાં આવ્યો હોત તો આપણે આટલા પેનિક ના થવું પડ્યું હોત. સેકન્ડ થિંગ, જે આટલો મૃત્યુઆંક આટલો હાઈ પહોંચ્યો હતો એ પણ આટલો ના પહોંચી શક્યો હોત જો વેક્સિન્સની અવેરનેસ આપણા સમાજમાં હોત તો. એટલે એડલ્ટ વેક્સિન એનું ઇમ્પોર્ટન્ટ બહુ જ છે અને દરેક માણસે એ લેવું જોઈએ કે ક્યારે કોઈ રોગ આપણા સમાજમાં ક્યારે પણ એપિડેમિક થશે એનું નક્કી નથી હોતું. રોગ આવે છે એ કંઈ નથી આવતો, પણ રોગ સામે તકેદારી લેવી એ આપણી પાયાની જરૂરિયાત છે.
આપણે આપણો વીમો લઈએ છીએ, સમજી લો કે આપણે મેડિક્લેમ લેતા હોઈએ છીએ, આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ, તો શેના માટે લઈએ છીએ? જી ડોક્ટર, આપને અટકાવવા માંગીશ, આગળ આપનો જવાબ કન્ટિન્યુ કરીશું, પણ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી નરગીસબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હેલો. જી પ્રશ્ન જણાવો આપનો. હા સર, હા મેડમ, પ્રશ્ન મારો એ છે કે મારી 4 મહિનાની બેબી છે. જી. હા, એ બેબીને મેં 1 મહિના પહેલા BCG ની રસી મુકાવેલી છે. જી. હા, એ રસી છે ને તે અભી 1 મંથ બાદ ફૂલી ગઈ ને પોસ્ટ થઈ ગયેલું છે. જી. હા, તો એ નેચરલી એવું થાય છે કે કોઈ સાઈડ ઇફેક્ટ છે? આ સાઈડ ઇફેક્ટ નથી બેન, કદાચ તમારા ડૉક્ટરે તમને કીધું હશે અથવા તમારા ધ્યાન બહાર ગયું હશે અથવા તમારા ડૉક્ટર તમને કહેવાનું ભૂલી ગયા હોય. BCGની રસી ઇન્ટ્રાડર્મલ જ્યારે આપણા ડાબા હાથના ખભાની પાસે આપવામાં આવે એના એક્ઝેક્ટલી 1 મહિના પછી ત્યાં આગળ એક નાનું બ્લિસ્ટર એટલે ફોલ્લા જેવું થઈ જાય અને ઓટોમેટિકલી 3-4 દિવસની અંદર સુકાઈ જતું હોય છે. અને આ કોમન છે, એ વેક્સિન જે BCGની આપેલી છે એની આ ઇફેક્ટ છે, આ કોઈ સાઈડ ઇફેક્ટ નથી, આ કોમન વસ્તુ છે. અને એના ત્યાં વ્હાઇટ સ્પોટ રહેશે, એ પણ ઓલમોસ્ટ લાઈફ ટાઈમ રહેશે, જેનાથી ભવિષ્યમાં પણ કોઈને ખબર પડી શકે કે આ વેક્સિન તમે BCGની આપેલી છે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. જિગ્નેશભાઈ, પ્રશ્ન જણાવો. હેલો. જી પ્રશ્ન જણાવો આપનો. હા મેડમ, એક પૂછવાનું હતું કે અમે જે સરકારી રસી જે મમતા કાર્ડમાં બધામાં સરકારી રસી જે આપે છે એમને, એ બધી રસી અમે રેગ્યુલર મુકાવતા હોય, તો છોકરાઓ માટે બીજી બધા તમે જે બધી રસી જણાવો છો બધી મુકાવી જરૂરી છે? ચોક્કસ મુકાવી જ પડે. દરેક રસી એફોર્ડ નથી કરતા કરી શકતા એટલી બધી રકમ, પણ તમને હમણાં બાળકનું હિત જોવા માટે અમે થોડુંક તમારી પાસે જાણકારી. હા, તમારી વાત બિલકુલ સાચી છે કે તમામ રસી આપણે ઓછા ભાવે મળતી હોય એવું બજારમાં નથી. ઘણી સારી અને એડવાન્સ રોગ સામેની જે વેક્સિન આવી છે થોડાક હાયર લેવલ ઉપર છે અને બધા પેશન્ટને ન પણ પોસાઈ શકાય. પણ જો ગવર્મેન્ટથી કે બીજા કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં આ બધી વેક્સિનો સસ્તા ભાવે આપવામાં આવી છે, તો જે બી દર્શક મિત્રએ જે તે સંસ્થાનો કોન્ટેક્ટ કરી અને એમાંથી એ રસી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ દરેક રસી આપવાનો મારો એવો આગ્રહ છે જ કે તમારા બાળકને દરેક રસી મુકાવડાવો, એ સસ્તી હોય કે મોંઘી હોય, પણ મુકાવવાનો ક્યાંકથી પણ દરેક ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાંક ને ક્યાંક એનો તમને સગવડ મળી જ જશે. તમારે થોડીક શોધખોળ કરવી પડશે, પણ એ તમને એનો વાંધો નહીં આવે તમને મુકાવવામાં. જી બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી ભાવેશભાઈ, પ્રશ્ન જણાવો. જી આપનો પ્રશ્ન જણાવશો. હેલો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. બીનાબેન, આપનો પ્રશ્ન જણાવો. સ્વાઇન ફ્લુ ની રસી છે, લીધા પછી કેટલો વખત એની અસર રહેશે જી, અને એ ક્યાં મળે છે, અને એનાથી સ્વાઇન ફ્લુ ના થાય એની શક્યતા થાય કે ના થાય એની શક્યતા કેટલી? જી ઓકે. સ્વાઇન ફ્લૂની રસી આઈડિયલી 2 થી 3 મહિના પહેલાં સ્વાઇન ફ્લૂનું એપિડેમિક જનરલી શિયાળામાં થતો હોય છે. એના આઈડિયલ ટાઈમ એવો છે કે 2 થી 3 મહિના પહેલાં લેવો જોઈએ. તો જ્યારે શિયાળો આવે અને સ્વાઇન ફ્લૂ એ વખતે વધારે વકરતો હોય છે, તો એ વખતે તમારું શરીર સંપૂર્ણપણે સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવી શકે છે. સ્વાઇન ફ્લૂમાં એવું છે કે દર વખતે એના સ્ટ્રેન બદલાતા હોય છે. એને કોઈપણ જગ્યાએ તમે ઇન્જેક્શન લેવા જાઓ તો એની ઉપર એની ડેટ 2014-15, 2015-16 એવું લખેલું જ હોય છે. એ ધ્યાનમાં રાખીને વેક્સિન લેવી જોઈએ. અને દરેક ઓલમોસ્ટ બધા જ પ્રકારની વેક્સિન તમને એટલું તો યાદ રાખો જ કે 90% એબોવ પ્રોટેક્શન મળતું જ હોય છે. એવું નથી કે કોઈ પણ વસ્તુ 100% છે. અને સ્વાઇન ફ્લૂની વેક્સિન ઓલમોસ્ટ બધા જ વેક્સિનેશન સેન્ટર, પીડિયાટ્રિક હોય કે એડલ્ટ હોય ત્યાં મળતી જ હોય છે. વચ્ચે થોડુંક આ સ્વાઇન ફ્લૂનો જે એપિડેમિક થયો હતો ત્યારે એની શોર્ટેજ થઈ હતી અને સ્વાઇન ફ્લૂની અધરવાઇઝ એ વેક્સિન ઇઝીલી અવેલેબલ થઈ જતી હોય છે. અને એના સાઇડ ઇફેક્ટ્સમાં ઓલમોસ્ટ કશું જ થતું નથી, એક્સેપ્ટ ઇન કેસ કે પેશન્ટને સ્વાઇન ફ્લૂના લક્ષણો હોય અને એ જ વખતે એ સ્વાઇન ફ્લૂની વેક્સિન લે તો એને ઘણા રેર કોમ્પ્લિકેશન્સ જે ગણાતા હોય છે, એ તકલીફ વધારે વધવાની કે એમાં સ્વાઇન ફ્લૂની દવાઓ અસર ન કરે એવું બધું છે. પણ એવી શક્યતા બહુ જવલે જ મળતી હોય છે જોવા. જી બિલકુલ. નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ. મમતાબેન, પ્રશ્ન જણાવો. હા, હું મિતેશભાઈને એ પૂછવા માંગુ છું જી કે સ્વાઇન ફ્લૂની રસી દર વર્ષે લેવી જરૂરી છે? જી. અને લઈ શકાય ખરા ને આપણી હેલ્થ માટે? હા, સ્વાઇન ફ્લૂની રસી એવરી યર જ લેવાની હોય છે કારણ કે એનું ડ્યુરેશન 1 યરનું જ હોય છે. એટલે એવરી યર તમારે લેવી જ જોઈએ.
બિલકુલ ડોક્ટર મિતેશ, ચર્ચામાં આગળ વધીએ. આમ તો થોડો ઉલ્લેખ કર્યો તમે કે રસીના કારણે અમુક સાઈડ ઇફેક્ટ થતા હોય છે, પણ ક્યારેક એવું થતું હોય છે કે શરીરમાં પણ અનઇઝી ફીલ થતું હોય કે એવા બધા સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે, તો ત્યારે શું કાળજી રાખવી જોઈએ તે વિશે જણાવો. સ્વાઇન ફ્લૂમાં જનરલી એવું છે કે કોઈ પણ વેક્સિન ઇન્ટ્રામસ્ક્યુલર લો તો એની સાઈડ ઇફેક્ટમાં જે જગ્યા ઉપર ઇન્જેક્શન લીધું હોય ત્યાં લાલ ચકામું કે ત્યાં ગાંઠ જેવું થઈ જતું હોય છે. ઘણા સેન્સિટિવ બાળકોમાં એ દિવસ 24 કલાક પૂરતો પગ અટકાઈ જતો હોય છે, અથવા ફીવર પણ 24 કલાક પર. તો એ બધા જ નિવારી શકાય એવા છે. એ તમે ટ્રીટમેન્ટથી કે ઓટોમેટિકલી વિથિન 24 અવર્સમાં એ બધા જ સિમ્પટોમ્સ સબસાઇડ થતા હોય છે. રસીમાં પ્રોબ્લેમ ત્યારે જ થાય કે જે તે ડિસીઝ તમારા શરીરમાં ચાલતો હોય અને એના જ રસી તમે આપવા જાઓ તો જ એ રસીના પરિણામ ગંભીર ભોગવવા પડતા હોય છે. પણ આવી દુર્ઘટના સારા ડૉક્ટરથી કે સારી જે સંસ્થાઓથી વેક્સિન લેતા હોય છે ત્યારે આવી દુર્ઘટનાઓ બહુ ભાગ્યે જ બનતી હોય છે. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવો કે પેશન્ટ તરીકે વેક્સિન વિશે શું કાળજી રાખવી જોઈએ? યસ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારો. વેક્સિન તરીકે પેશન્ટે સૌથી પહેલાં ડૉક્ટર્સે જે ડ્યુરેશન ડેટ આપેલા હોય એને બને ત્યાં સુધી સ્ટ્રિક્ટલી ફોલો કરવું જોઈએ. એના મોબાઈલમાં એના એલાર્મ મૂકી દેવા જોઈએ. ડૉક્ટર્સ તરફથી પણ એમના ઉપર ફોન આવતા હોય છે કે આ વેક્સિન્સ તમારે આ ડેટે લેવાની છે અને એને સ્ટ્રિક્ટલી ફોલો કરો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ડૉક્ટર્સના ત્યાં જ્યારે પણ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન ઉપાડવા જાય તો કોલ્ડ ચેનલ જે વેક્સિનનું સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે કોલ્ડ ચેનલ મેન્ટેન થયેલી હોય છે, હોવી જ જોઈએ. કોલ્ડ ચેનલ વગરની વેક્સિન તમે બેધડક ડૉક્ટરને કહીશો કે હું આ વેક્સિન નહીં લઉં અથવા મારે અત્યારે વેક્સિન નથી મુકાવી, પણ તમારા ડૉક્ટર પાસે કોલ્ડ ચેનલ મેન્ટેન કે ફ્રીજમાં કે એના આઈસ બોક્સમાં તમારા ઘરે પણ આપવા આવતા હોય તો આઈસ બોક્સમાં હોવી જ જોઈએ. એનું બહુ જ ધ્યાન રાખો. ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે રસી તમારા બાળકને કફ કોલ્ડ હોય, તમારા બાળકને ડાયરિયા થયો હોય, ફીવર આવતો હોય તો એની જાણ ડૉક્ટરને કરો અને ડૉક્ટર હા પાડે તો જ વેક્સિન લેવાનો આગ્રહ રાખો. ઘણા લોકો ઘણી વખત એવું કહે કે સાહેબ થોડો તાવ છે અથવા તો તાવ થોડો ઘણો હોય ને પેશન્ટ ડૉક્ટર ન જણાવે તો એ તમારા બાળકને જ એની આડઅસર થઈ શકવાની છે. જી બિલકુલ ડૉક્ટર, આપને અટકાવવા માંગીશ. એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. જી સંધ્યાબેન, પ્રશ્ન જણાવો. હા સર, હેલો. જી પ્રશ્ન જણાવો. હા, એકચ્યુઅલી મારી ડોટર 10 યર્સની છે. જી. હા, એને 1 મંથની હતી ને ત્યારે એને બીસીજીની રસી મુકાવેલી. હેલો. જી જણાવો. હા, પણ એને પેલું કંઈક નિશાન જેવું થયું નથી. જી. અને એના પછી ડોક્ટરે પાછું કીધું કે બીજી એક વખત મુકાવી દેજો, તો 9 મહિના પછી પાછી મુકાવેલી, પણ એનું પણ કોઈ નિશાન થયું નથી. જી શું કહેશો? હવે એ બે વસ્તુ છે કે એનું નિશાન કાં તો એના સ્કિન સારા હોવાના કારણે એનો સ્કાર ન રહ્યો હોય એક શક્યતા છે, અથવા તમે બીજી કોઈ જગ્યાએ પણ આ વસ્તુ રિપીટ કરી શકો છો, હજી થર્ડ ટાઈમ પણ રિપીટ કરી શકો છો. એમાં કોઈ નુકસાન નથી. 100માંથી 99 પેશન્ટને આ ડાઘ હોય જ છે વ્હાઇટ કલરનો અને હોવો જ જોઈએ. એટલે જી ડૉક્ટર, આપણે શું કાળજી રાખવી જોઈએ તે વિશે વાત કરી રહ્યા હતા. હા, આપણે એક આ કે રસી લેતા મેં જે તમને કીધું કે કોલ્ડ ચેનલ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સેકન્ડ છે કે તમે ડૉક્ટર આપેલી ડેટ પ્રમાણે તમે એને કમ્પ્લીટલી ફોલો કરવાનો પ્રયત્ન કરો. કે આજની રસી 15 દિવસ મહિનો લેટ થઈ જાય એવું બિલકુલ ન કરશો કે જેનાથી રસીની માત્રતા અથવા તીવ્રતા અથવા શરીરમાં જે ડેવલપ થવામાં એન્ટીબોડીઝ જે આપણા શરીરમાં ડેવલપ થતા હોય છે એમાં ઘણી બધી ઇફેક્ટ થઈ જતી હોય છે અને રસીની ધારી ઇફેક્ટ નથી આપવામાં આવતી. બીજું કે રસી તમે ના જે પ્રોગ્રામ હોય, દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કૂતરું કરડવાની રસી, કૂતરું કરડવા પછી 5 વેક્સિન બહુ જ ફરજિયાત છે. એ 5 વેક્સિન ઘણા અમારી સાથે આવતા હોય કે સાહેબ અમને તો એકનો ખ્યાલ છે અથવા કોઈ અમને એક જ ઇન્જેક્શન લેવાનું કહ્યું, કોઈ આવીને અમને કે 3, પણ ક્યાંય એવું નથી. 5 જ ઇન્જેક્શનનો વર્લ્ડ વાઇઝ ડોઝ નક્કી થયેલો છે અને મહેરબાની કરીને 5 ઇન્જેક્શન કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે હડકવા એક એવો રોગ છે કે એની વેક્સિનેશન શક્ય છે, એની ટ્રીટમેન્ટ ક્યાંય શક્ય નથી. એટલે ઘણી વખત આવું આજુબાજુવાળા પડોશી ફ્રેન્ડ સર્કલમાં એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ અમે તો એક જ લીધું છે, અમને તો 3 જ લીધા છે, પણ એવું હોતું જ નથી. તમે ડૉક્ટર ઉપર શ્રદ્ધા રાખો ને ડૉક્ટર કે એ પ્રમાણે જ વેક્સિનેશનને ફોલો કરવાનો પ્રયત્ન કરો. આ અમારું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ તમારા વેક્સિનેશન લેવા માટે છે. જી બિલકુલ. ડૉક્ટર મિતેશ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ આપ્યા, વેક્સિનેશન વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, આ સાથે જીએસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.